ખેડૂત મિત્રો, તમારા ખાતામાં ફરીથી ₹2000 આવવાના છે, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આખરે ક્યારે આવશે? શું સરકાર તારીખ જાહેર કરી દીધી છે? કયા ખેડૂતોને પૈસા મળશે? કયા ખેડૂતોના પૈસા અટકી શકે છે? અને જો તમારા ખાતામાં પહેલાં હપ્તા આવ્યા નથી તો હવે શું કરવું જોઈએ? આજે આ વિડીયોમાં હું તમને પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા વિશે A થી Z સંપૂર્ણ માહિતી આપવાનો છું. આ વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ, કારણ કે અંતમાં હું એવી 5 મહત્ત્વની ભૂલો વિશે કહીશ જેના કારણે લાખો ખેડૂતોના ₹2000 અટકી જાય છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા ચેનલ પર. જો તમે ખેડૂત છો અથવા તમારા ઘરમાં કોઈ ખેડૂત છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે અહીં સરકારની તમામ યોજના અને ખેડૂતોની ઉપયોગી માહિતી સરળ ભાષામાં આપવામાં આવે છે. સૌથી પહેલાં વાત કરીએ પીએમ કિસાન યોજના શું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મોટી યોજના છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે ₹6000 આપવામાં આવે છે. આ ₹6000 3 હપ્તામાં આપવામાં આવે છે અને આ પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે વાત કરીએ 22મો હપ્તો ક્યારે આવ્યો હતો. તો મિત્રો, પીએમ કિસાનનો 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. દેશના કરોડો ખેડૂતોના ખાતામાં સીધા ₹2000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સરકારે લગભગ 18,000 કરોડથી વધુ રકમ ખેડૂતોના ખાતામાં મોકલી હતી. હવે મુખ્ય પ્રશ્ન એ છે કે 23મો હપ્તો ક્યારે આવશે. પીએમ કિસાનનો 23મો હપ્તો એટલે કે હાલમાં સરકાર તરફથી ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી, પણ મીડિયા રિપોર્ટ્સ અને અગાઉના પેટર્ન મુજબ 23મો હપ્તો જૂનથી જુલાઈ 2026 દરમિયાન આવી શકે છે. સામાન્ય રીતે પીએમ કિસાનના હપ્તા દર 4 મહિને આવે છે, અને કારણ કે 22મો હપ્તો માર્ચમાં આવ્યો હતો, તેથી 23મો હપ્તો જૂન અથવા જુલાઈમાં આવવાની પૂરી શક્યતા છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ જુલાઈ 2026નો અંદાજ પણ આપવામાં આવ્યો છે. હવે સવાલ આવે છે કે કયા ખેડૂતોને આ હપ્તો મળશે. જો તમે નીચેના એટલે કે તમારી ₹2000 મળવાની શક્યતા કેટલી છે, તો સૌથી પહેલાં તમારે KYC પૂર્ણ કરેલું હોવું જોઈએ, આધાર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ, જમીન વેરિફિકેશન પૂર્ણ હોવું જોઈએ, બેનિફિશરી લિસ્ટમાં નામ હોવું જોઈએ અને બેંક એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ. હવે વાત કરીએ KYC કેમ જરૂરી છે. ઘણા ખેડૂતોના પૈસા માત્ર KYCના કારણે અટકી જાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે KYC ફરજિયાત છે. KYC કરવા માટે 3 રીત છે. 1. OTP આધારિત KYC, 2. બાયોમેટ્રિક KYC, 3. ફેસ ઓથેન્ટિકેશન KYC. અને તમે ઘરે બેઠા મોબાઈલથી પણ KYC કરી શકો છો. હવે વાત કરીએ બેનિફિશરી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. જો તમે જાણવા માંગતા હો તો તમારા ખાતામાં હપ્તો આવશે કે નહીં, તો બેનિફિશરી સ્ટેટસ જરૂર ચેક કરો. હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ખોલો, બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરો, મોબાઈલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નાખો, OTP દાખલ કરો અને તમારી સંપૂર્ણ માહિતી સ્ક્રીન પર દેખાશે. હવે વાત કરીએ પૈસા કેમ અટકી જાય છે. અમને પહેલાં હપ્તા મળતા હતા પણ હવે કેમ બંધ થઈ ગયા છે. ઘણા ખેડૂતોનો આ સવાલ હોય છે. તેના મુખ્ય કારણ આ હોઈ શકે. જો 1. KYC પૂર્ણ ના હોય, 2. આધાર મિસમેચ હોય એટલે કે આધાર કાર્ડમાં નામ મિસમેચ હોય, 3. બેંક એકાઉન્ટ ઇનએક્ટિવ હોય એટલે કે બંધ હોય, 4. IFSC કોડ ખોટો હોય એટલે કે બેંકનો IFSC કોડ ખોટો આપ્યો હોય, અને જમીન રેકોર્ડ મિસમેચ એટલે કે જમીનના રેકોર્ડમાં ફેરફાર હોય, બેનિફિશરી લિસ્ટમાં નામ કાઢી નાખવું. આ ભૂલો તમે આજે સુધારી લો. હવે વાત કરીએ સરકારની નવી અપડેટ કઈ છે. હવે સરકાર ફાર્મર ID અને ડિજિટલ રજિસ્ટ્રી પર કામ કરી રહી છે. આગળ જઈને પીએમ કિસાન માટે ઇનક્યુબ ફાર્મર ID ફરજિયાત થઈ શકે છે, એટલે કે નવી ફાર્મર ID ફરજિયાત છે. હવે વાત કરીએ મોબાઈલમાં SMS કેવી રીતે આવશે. જ્યારે તમારા ખાતામાં ₹2000 આવશે ત્યારે તમારા મોબાઈલમાં SMS આવશે. તેથી મોબાઈલ નંબર એક્ટિવ રાખો અને બેંક સાથે નંબર લિંક રાખો. હવે ઇમ્પોર્ટન્ટ વાત કે ખેડૂત ભાઈઓ, કોઈપણ ફેક કોલ અથવા OTP ફ્રોડથી સાવધાન રહેજો. સરકાર ક્યારેય ફોન કરીને OTP માંગતી નથી. તો ચાલો આખી માહિતી ટૂંકમાં સમજીએ. જુઓ, 23મો હપ્તો જૂન જુલાઈ 2026માં આવી શકે છે. ઓફિશિયલ તારીખ હજુ જાહેર નથી. KYC ફરજિયાત છે. બેનિફિશરી સ્ટેટસ ચેક કરવું જરૂરી છે અને આધાર અને બેંક લિંક હોવું પણ જરૂરી છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂર લખજો કે તમને 22મો હપ્તો મળ્યો છે કે નહીં. તો ચાલો ફરી મળીએ એક નવી સરકારી યોજના અને ખેડૂતોને ઉપયોગી માહિતી સાથે. જય જવાન, જય કિસાન.